નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોશું વિભાગ 3 ભાષા કસોટી. બરાબર. તો અહીંયા આપણે તમને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફના આધારે તમને અહીંયા ક્વેશ્ચન આન્સર પૂછેલા છે. બરાબર છે. તો આ પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સરનો જવાબ દઈએ તો શું આવશે? તો કે સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાન પર ગઈ. તો તમે પેરેગ્રાફ વાંચશો તો ખ્યાલ આવશે કે તે કોની સાથે ગઈ હતી? તો કે તેના પિતા સાથે ગઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. સોનમ દુકાન પર ચમકતી ખાલી જગ્યા સાયકલ જોઈ તેની તરફ આકૃષ્ટ થઈ. તો કેવા કલરની સાયકલ હતી ભાઈ? તો કે લાલ સાયકલ જોઈ તેને આકૃષ્ટ થઈ હતી. બરાબર. નેક્સ્ટ. સોનમના માતા પિતાએ તેને નવી લાલ સાયકલ શા માટે આપી હતી? તો એનો જવાબ આવશે તેના જન્મદિવસની ભેટના રૂપમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. સોનમે પોતાની ખુશી વ્યક્ત કરી. કઈ રીતે વ્યક્ત કરી? તો કે પોતાના માતા પિતાને ભેટીને. નેક્સ્ટ. આશ્ચર્ય પામી આશય છે. તો આશ્ચર્ય પામવું એટલે કે વિસ્મિત થઈ જવું. નેક્સ્ટ ક્વેશ્ચન. અનુચ્છેદ 2. આ અનુચ્છેદ 2 છે એના આધારિત આપણે પ્રશ્નનો જવાબ જોઈએ તો કોઈ પણ પ્રાણીગૃહમાં વિશાળકાય પાંડાની સંભાળ મુશ્કેલભરી કેમ છે? તો એનો જવાબ આવશે તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલભર્યું હોય છે. નેક્સ્ટ. વિશાળકાય પાંડાનું મુખ્ય ભોજન શું છે? તો વાંસની કોપળો. નેક્સ્ટ ક્વેશ્ચન. આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? તો એનો જવાબ આવશે વધારે પડતા શિકાર કરવા અને તેના પ્રાકૃતિક નિવાસ સ્થળ નષ્ટ થઈ જવાથી. નેક્સ્ટ ક્વેશ્ચન. નિમ્ન લખેલ શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થ છે? તો વિશાળનો વિરોધી, વિપરીતાર્થ એટલે કે વિરોધી. તો વિશાળનો વિરોધી શું થશે? લઘુ એટલે કે નાનું. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાણીગૃહ તે સ્થાન છે જ્યાં ખાલી જગ્યા. તો ત્યાં શું હોય છે ભાઈ? તો કે પશુ પક્ષીઓને વાડા અથવા પાંજરામાં રાખવામાં આવે છે. બરાબર. આવા ટોટલ કેટલા પેરેગ્રાફ છે? 4 પેરેગ્રાફ આપેલા છે. તો આ 4 પેરેગ્રાફમાંનો ત્રીજો પેરેગ્રાફની આપણે વાત કરીએ તો એના ક્વેશ્ચન આન્સર. ફૂલ આપણા માટે અનેક રૂપોમાં શું છે? તો કે ઉપયોગી થાય છે. નેક્સ્ટ. ફૂલ ખાલી જગ્યા મળે છે. તો ફૂલ અનેક રંગો અને આકૃતિઓમાં મળે છે. બરાબર. નેક્સ્ટ. ફૂલોનો વ્યવહારિક ઉપયોગ શું છે? તો કે ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં. નેક્સ્ટ. ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. તો અમુક દવાઓ બનાવવામાં ફૂલોનો ઉપયોગ થાય છે. પ્રભાવ શબ્દનો અર્થ શું થાય? તો પ્રભાવનો અર્થ થાય છે અસર. બરાબર. અસર થવી. એવી રીતે અનુચ્છેદ 4 પેરેગ્રાફ 4ની આપણે વાત કરીએ તો એના ક્વેશ્ચન આન્સર જોઈએ તો નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવામાં આવી છે કારણ કે તો કે આ દુર્લભ કલા કૌશલ્ય છે. નેક્સ્ટ. પેડેન્ટ ખાલી જગ્યાનો ભાગ છે. તો પેડેન્ટ છે એ કેનો ભાગ છે? તો કે હારનો ભાગ છે. તમે પેરેગ્રાફ વાંચો એટલે તમને ખ્યાલ આવશે. કથન 1 અને 2 વાંચો અને આપેલ વિકલ્પમાંથી જવાબ શોધો. તેની બંગડીઓ છીપ અથવા તો પતલી ધાતુની બની છે. એ પહેલું વિધાન છે. બીજું વિધાન છે કે તેણે હાથી દાંતની બનેલી હાર પહેર્યો છે. તો અહીંયા વિધાન સત્ય 1 છે પરંતુ 2 અસત્ય છે. એટલે કે પહેલું વિધાન છે એ સત્ય છે જ્યારે બીજું વિધાન છે કેવું છે? અસત્ય આવશે. નેક્સ્ટ. કયો શબ્દ નિર્ભીકનો પર્યાય નથી? તો નિર્ભીક એટલે કે જે ડરે નહીં તેવો. બરાબર છે. તો અહીંયા એનો વિરોધી આપણે ગોતવાનો છે. તો પર્યાય નથી એટલે કે વિરોધી. તો વિરોધી આવશે ડરપોક આવશે. શું આવશે? ડરપોક. નેક્સ્ટ. કલા કૌશલ્યોનો અર્થ શું થાય છે? તો કલા કૌશલ્યોનો અર્થ થાય છે મનુષ્ય દ્વારા બનાવેલ કળાના નમૂના. બરાબર. તો અહીંયા આપણે વિભાગ 3 ભાષા કસોટીનું આપણે અહીંયા સોલ્યુશન જોયેલું છે.
ક્લિયર?